ઘણીવાર આપણે લોકોને એવું કહેતા સાંભળ્યા છીએ કે ન જાણ્યું જાનકી નાથે કે કાલે સવારે શું થવાનું છે. પણ આજે અસ્મિતા ભારતના આ પોડકાસ્ટમાં આપણી સાથે એવા આગાહી કરતા છે ગુજરાતના કે જેમની આગાહી કદી ખોટી પડી જ નથી. અને એ દાદા એટલા ફેમસ છે કે જેમને ગાડી લેવી હોય ને તો એનું મુહૂર્ત કયું લેવું ને એ માટે પણ દાદાને પૂછે છે કે જો વરસાદ પડશે ને તો ગાડી અમને નથી લેવી. આવો મળીએ અંબાલાલભાઈ પટેલને. નમસ્કાર. મારે એકચ્યુઅલી દાદા આજે તમારી સાથે ઘણી એવી વાતો કરવાની છે અને ફાગણ આવી રહ્યો છે, ચૈત્ર આવે છે, આ બધી વાત તો આપણે ચોક્કસથી કરીશું. પણ ખાસ હવે અત્યારે જે અમદાવાદનું હવામાન બદલાયું છે એના વિશે મારે ખાસ તો જાણવું છે. હમણાં 2-3 દિવસથી રિસેન્ટલી જે પવનો ફૂંકાતા થયા છે એનું કારણ શું? એ કેમ બદલાઈ ગયા છે હવા? આપણે હવા જે બદલાવાનું મુખ્ય કારણ છે મેડિટેરિયન સીમાથી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. બરાબર. જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષોભ જે પાકિસ્તાન થઈને ઉનાળો હોય છે એટલે દેશના ઉત્તર જે પર્વતીય પ્રદેશો ઉપર આવે, જે વરસાદ લાગતા હોય છે, ઘણી વખત ઓલા કરાનો વરસાદ થતો હોય છે અને ઘણી વખત પવન ફૂંકાતો હોય છે. એટલે ઉત્તર ભારતમાં જે હિમવર્ષા થાય છે અને ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જે બરફ ટોચતા પર બરફ જે ચાદર બને છે એ આ પશ્ચિમ વિક્ષોભના કારણે બને છે હમણાં. એટલે પશ્ચિમ વિક્ષોભ હમણાં આવ્યા ત્યાં સુધી હવામાન જ્યારે ઉફાળું ગરમ રહ્યું અને જેવા પશ્ચિમ વિક્ષોભ પૂર્વ તરફ ગયા એટલે ત્યાંના ઠંડા પવનનો જે મારો હતો એ લગભગ રાજસ્થાન થઈ અને ગુજરાત પર આવવા લાગ્યો. એટલે ગુજરાતમાં જે છે ઠંડા પવનના કારણે અત્યારે ઠંડી આવી રહી છે. બરાબર. અને આ વાત તો એકચ્યુઅલી એટલે કારણ કે હીટ વેવ સંભળાતું હતું માર્ચના જે એન્ડિંગના વીક્સ છે એમાં છેલ્લા અઠવાડિયામાં જે હીટ વેવ આવવાનો હતો. અચાનક જ આખી પવનની દિશા ફરી ગઈ હોય ત્યારે એક સવાલ એવો પણ થાય કે શું આ પવન જે આખી દિશા ફરી ગઈ છે તો એ ફાગણ ચૈત્રના પવનોને આધારે કંઈક થયું હશે? અત્યારે ફાગણ ચૈત્ર અત્યારે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. અચ્છા. એટલે જ્યારે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે પાછું ઠંડીમાંથી ઘટાડો થશે અને ગરમી આવશે. તારીખ 7મી માર્ચ બાદ ગરમી પડશે. 7 થી 10 માર્ચમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં જે હવામાન અત્યારે એકદમ ઘટી ગયું છે એ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત, પંચમહાલ, પૂર્વ ગુજરાત, કચ્છના ભાગોમાં પણ 38-39 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. અને ઉત્તર રાજકોટના ભાગોમાં પણ લગભગ એ વખતે મહત્તમ તાપમાન વધશે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન વધશે. ત્યાં પણ લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ વધુ થઈ શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ કે એનાથી વધારે થઈ શકે. એનું કારણ છે કે 8 થી 12 કે 14માં બીજો પશ્ચિમી વિક્ષોભ આવશે અને જેટ ધારા છે એ દક્ષિણાવર્તી છે એટલે તેના કારણે વાદળવાયુ આવશે અને આ જે વાદળવાયુના કારણે લગભગ દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પડતો હશે અને કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. અરબ સાગરનો ભેજ અને કેટલાક બંગાળ ઉપસાગરના ભેજના કારણે ફરી પાછું ભારતના ઘણા ભાગોમાં હવામાનમાં પડતો આવશે. એટલે લગભગ તારીખ 12 સુધીમાં ગરમી પડશે. પુનઃ 13-14 તારીખમાંથી પાછું હવામાન પલટાશે. આવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બન્યા જ કરતું હોય છે. એપ્રિલમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે એપ્રિલમાં ગરમી વધારે પડશે. હાલમાં વચ્ચે ગરમી પડશે પણ જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય છે અને એ ખસીને પૂર્વ તરફ જતા હોય છે એના ઠંડા પવનનો મારો નીચે આવતો હોય છે ત્યારે ઠંડા પવનના કારણે મહત્તમ તાપમાન અને ક્યારેક ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો થતો હોય છે. એટલે આવું ચક્ર લગભગ એપ્રિલ માસમાં પણ બનવાની શક્યતા રહેશે. 26મી એપ્રિલ બાદ ગરમી વધારે પડશે. ત્યારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. પણ એપ્રિલમાં આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મહત્તમ તાપમાનમાં અને ક્યારેક ન્યૂનતમ તાપમાનમાં થોડો ઘટાડો કરી શકે. 26મી એપ્રિલથી 8મી જૂન વચ્ચે ગરમી વધારે પડશે. 26મી એપ્રિલ અને 10મી મે બાદ લગભગ વંટોળિયા વધારે પડશે અને ઈરાન તરફથી કાળી આંધી આવવાની શક્યતા રહેશે. એટલે એ વખતે આંધી, વંટોળ આ બધાના કારણે લૂ આવશે. છવ્વી આપણે પછી લૂ છે અને એ વખતે 45-46 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે.
પરંતુ આ વખતનું હવામાન જે છે એ થાપ આપી જેવું છે. હા, એટલે જ એ પૂછતી હતી હું. મને એ પણ વિચાર હતો કે એકંદરે આ વખતે ઉનાળો કેવો રહેશે. ઉનાળો આકરો રહેશે, અચ્છા, પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એટલે ગરમીમાં વધઘટ થશે. બરાબર. એપ્રિલમાં પણ ગરમીમાં વધઘટ થશે. સતત ગરમી પડી શકે એવી શક્યતા ખરી? સતત ગરમીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂઆતમાં આવશે એપ્રિલમાં, એટલે એમાં લગભગ એમાં વધઘટ થશે. 26મી એપ્રિલ બાદ ગરમીનો પારો જરા ઊંચો રહી શકે, પરંતુ જેમ જેમ 10મી મે આવતી જશે એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેના ઉત્તરીય ભાગોમાં જશે એપ્રિલમાં, એટલે પછી લૂવાથી ગરમી આવશે. એટલે મહત્તમ ઉષ્ણતામાન જે છે 26મી એપ્રિલથી 8મી જૂન વચ્ચે આવી શકે, કારણ કે એ વખતે સૂર્યકાંત પર વધતી હોય છે. અને હમણાં 23મી મેથી સૂર્ય જે છે વિષુવવૃત્ત દિન નજીક આવશે, એટલે 23મી એપ્રિલથી સૂર્યની કાંતિ વધે એટલે ગરમી પણ વધતી હોય છે. બરાબર. જી, એટલે આ વખતે જેમ શિયાળો એકદમ એના ચરમ પર રહ્યો એવી રીતે ઉનાળો પણ રહેવાની શક્યતા ખરી. આ વખતનું શિયાળો ચરમ પર નથી રહ્યો. શિયાળામાં ઠંડી રહી છે અને ફેબ્રુઆરી માસ થોડો ગરમ પડ્યો છે. ગરમ પણ રહ્યો છે. તો આ વખતનું ચોમાસું શું કે છે? ચોમાસાનું આંકલન પછી ન થાય. અચ્છા, કારણ કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દોડ આવ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. પ્રાચીન વરસાદ વિજ્ઞાન પ્રમાણે જોવા જઈએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અરબ સાગરનો ભેજ, બંગાળ ઉપસાગરના ભેજની વાદળા બને છે. આ વાદળાઓ માક્ષર સુદ 20થી ચંદ્ર જ્યારે પૂર્વાષાઢા નક્ષત્રમાં આવે ત્યારે વાદળો બંધાય અને એને ગર્ભ કહેવામાં આવશે, એમ્બ્રિયો રેઇનનો, વરસાદનો. એટલે લગભગ એમાં પંચ નિમિત્તથી આ ગર્ભ જે છે પૃષ્ઠ થવો જોઈએ, જેમાં સાંટા પડવા, પરિવેશ થવો, કઈ કંશે હિમ પડવો, લઘુકોષમાં કોઈ હિમ પડવું જોઈએ, માસ મેલો રહેવો જોઈએ, માક્ષર માસ કઈ કંશે મેલો રહેવો જોઈએ. એટલે એ ગર્ભ સાડા 6 મહિના પછી વરસતો હોય છે. એટલે આ વખતે જે કસ કહેવામાં આવે, સૌરાષ્ટ્રની ભાષામાં કહરા કહે છે, એ કસ બરાબર બન્યા નથી. એટલે હવે જે છે હવામાન, એ દક્ષિણ ગોળાર્ધનું જે હવામાન શું છે એના પર આધાર છે. ટેડ પવનો ચાલશે કે નહીં ચાલે, કયા ટેડ પવનો ના બદલે ન્યુટ્રલ કન્ડિશન લેવાની શક્યતા છે. અને આફ્રિકાથી ચીન સુધીનું હવામાન કેવું રહેશે તેના પર નિર્ભર રહેશે. અને ઇન્ડિયન ઓશન ડાયપોલ, 2 પોલ, એટલે જે ઇન્ડિયન ઓશનમાં સ્થિતિ ગરમ રહે તો આપણું ચોમાસું સારું જાય. એટલે વાસ્તવિક રીતે આપણે 2 રીતે આગાહી થઈ શકે કરીએ. એક તો પરંપરાગત જ્ઞાન પ્રમાણે, પરંપરાગત જ્ઞાન પ્રમાણે વનસ્પતિ કેવી ખીલે છે એ. એટલે આ બધી બાબતો હજુ આપણે ચર્ચા કરીશું અલગ અલગ ભાષમાં, વિવિધમાં. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો જાણવું છે આપણે. ચોક્કસથી. પણ એક સવાલ મને એવો પણ થાય છે કે તમે દાદા બીએસસી એગ્રીકલ્ચર થયા છે, તો પછી તમને આ ગ્રહોની સ્થિતિની સાથેનું જે વાતાવરણ બદલાય એમાં પલટો આવે એનો ખ્યાલ કેવી રીતે? તમારા રસનો વિષય છે? મારા રસનો વિષય એટલા માટે બન્યો કે હું સીડ સર્ટિફિકેશન એજન્સીમાં તો ગુજરાત સરકારનો, એટલે હું સર્ટિફાઈડ કરવા બિયારણ જાઉં, ગામડે ફરું, સૌરાષ્ટ્રમાં જાઉં અને ગુજરાતના ઘણા ભાગોમાં જાઉં. એટલે નવસારી અને જુનાગઢ જઈએ એટલે લાંબી ટૂર હોય એટલે એસટી કંઈ ચોપડી લઈએ. એટલે મને ખેડૂતોને એવું પૂછ્યું કે આ તમારો જે કોટન છે કપાસ બરાબર કેમ થયો નથી? એટલે ખેડૂત કે સાહેબ આ વખતે વરસાદ બરાબર નથી થયો. ત્યારે મને મારા મગજમાં થયું કે આપણે આ વરસાદનું કંઈ સંશોધન કરવું જોઈએ. વરસાદ કેમ નથી થતો? અને મારા પાસે પંચાંગ આપતા, પણ એ વખતે મને પંચાંગનો રસ એટલો બધો વાંચે છે, પરંતુ એ વખતે મને થોડો રસ મળવા માંડ્યો. એટલે આ પુસ્તકમાં મેં અભ્યાસ કર્યો. અભ્યાસ કરીને ઘણો ઊંડો ઉતર્યો હું. દુનિયાનો મને એવોર્ડ પણ મળેલો છે. એટલે આમાં એ દ્રષ્ટિએ મને આના પર ગ્રીપ આવી. એટલે આ મારા મુખ્ય કારણ હું સીડ સુપરવાઇઝર હતો, એના કારણે ખેડૂતો સાથે તાલમેલમાં રહેતો હતો. એટલા કારણે આ બાબતમાં મને ઊંડું જાણવાનો જરા વિચાર આવ્યો. એટલે એ સાથે તો એવું પણ ખબર પડે કે કૃષિ પણ તમારા રસનો વિષય છે. કૃષિમાં તો હતો જ. હા, એટલે પણ કે ખેડૂતોને ક્યાં શું અગવડતા પડે છે ને એ સાથે સાથે બિયારણ વ્યવસ્થિત કેમ નથી પાક્યું, એ સાથે સાથે એ લોકોને આવતી મુશ્કેલી કે જે આ વાયુ વાદળની તમે વાત કરી, એ સાથે સાથે કઈ એવી વાત છે કે જે તમે હજી અમારા દર્શક મિત્રોને એવી કહેવા માંગશો કે આવનારા જે સમય છે હવે, જેમ કે ફાગણ ચૈત્ર, હવે વાયુ વાદળની વાત કરી જેમાં પવનો બદલાય છે,
તો ફાગણ ચૈત્રના પવનો શું કહે છે, કઈ રીતે બદલાય છે? કારણ કે એમાં તો ઘણા બધા તહેવારો પણ આવે છે. પરંપરાગત જ્ઞાન પ્રમાણે ફાગણ માસથી જે આપણે પવનો વગેરે જોવામાં આવે છે. હા. જો પવનો સાનુકૂળ હોય, ગરમી સાનુકૂળ હોય હા. અને ગ્રહ નક્ષત્ર ઉપરનું સાનુકૂળ હોય તો એ બાબતમાં આપણું ચોમાસું કઈ કશે સાનુકૂળ બને. પણ વરસાદ ગરમી તો મુખ્ય છે. એટલે ફાગણ મહિનાની હોળી જ્યારે પ્રગટાવે છે ત્યારે બરાબર. સનુ મિનિટ પહેલા હોળી સૂર્યાસ્ત વખતે હા. સૂર્ય લગભગ સનુ મિનિટ સુધી આ જોઈ શકાય. એમાં પવન કઈ દિશાનો છે એ જોઈ એનું તત્વજ્ઞાન કાઢવામાં આવે છે. સામાન્ય રીતે દક્ષિણનો પવન જે છે એ બરાબર ગાતો નથી. અગ્નિખૂણાનો પવન જે આવે છે એ બરાબર ગાતો નથી. એટલે આ પવનનું જોવામાં આવશે. બરાબર. ત્યારબાદ અખાત્રીજનો પવન જોવામાં આવશે. અખાત્રીજનો સવારે પરોળીએ 5 વાગ્યાનો. અચ્છા. એ પવન પણ એનો પણ નિર્ધારિત થાય છે. પછી તો હનુમાન જયંતિ આવે છે. વર્ષા ગર્ભ જે છે એ ગળી ના જવું જોઈએ, ચૈત્ર ચોખ્ખો રહેવો જોઈએ, કઈ કંઈ વાગેલો જોઈએ, વૈશાખ વીજ વહેલો રહેવો જોઈએ બરાબર. અને ભળ ના લાગવું જોઈએ. શું ના લાગવું છે? જેઠ સુદ બીજે વરસાદ નહીં થઈ જવો જોઈએ. બરાબર. અને હાંડો અને બાંડો જોવામાં આવે છે. હાંડો અને બાંડો આ શું છે? અષાઢ સુદ પૂનમની એનો પવન જોવામાં આવશે. અષાઢ સુદ પૂનમનો ચંદ્ર હોય એ આખો હોય. અચ્છા. ગામથી ભાષામાં જો અને હાંડો કે. હા. અને અષાઢ વદ આઠમનો જે ચંદ્ર છે એ અડધો હોય. હા. એને બાંડો કહેવામાં આવે. બરાબર. એ ગામઠી ભાષા છે. દરેક પૂનમ અને આઠમને લાગે એ ગામઠી ભાષા છે. આવું ના કહેવાય. હા, એ તો ખરું જ. પણ ગામઠી ભાષામાં આ લોકોને એ વખતમાં એ તત્વ ધારણા ઉપર આપ્યું હા, છે. એટલે એ વખતે વાદળોમાં રહેવું જોઈએ. લગભગ 2 રાસમાં છે ને અમારા ખેડૂત ભાઈમાં રાસ આવે. રાસ ખબર છે? હા. હા. શું રાસ એટલે? રાસ એટલે જે આપણે ગરબા રમાતા હોય એની વાત કરો છો? નાના બળદને આમાં પકડી નહીં રાખતા. અચ્છા, હા, બરાબર. દોરડેથી બાંધીને પકડી રાખે એની વાત છે. બે રાસમાં જેવું થાય હા. અને પછી વાદળો વાળો હોવો જોઈએ. બરાબર. અને ચંદ્ર વાદળનો ગરકાવ રહેવો જોઈએ. આઠમે પણ ગરકાવ રહેવો જોઈએ. આવું બધું તત્વજ્ઞાન કાઢવામાં આવે છે. બરાબર. ખાસ પવન એટલે આ ઉનાળામાં હોળીથી જ આ નિર્ધારણ થઈ જાય છે પવન જોવાનું. અને આ બધું જોયા પછી તત્વજ્ઞાન કાઢ્યા પછી ચોમાસાની ખબર પડે. બરાબર. એ સાથે મેં એવું પણ સાંભળ્યું છે દાદા કે તમને જે શક્તિ છે બધી એમાં પણ તમને તમારા રસનો એ વિષય ખરા. તો આ આસુરી શક્તિ વિશે મેં કંઈક સાંભળ્યું હતું પણ મને એટલો સવાલ હતો એ વિશે, એટલા બધા કહેવાય ને કે હું કેટલી કન્ફ્યુઝનમાંથી તો મને તમે ફાગણ ચૈત્રનું તો હજુ વિશેષ વર્ણન તો તમે જાણવા માંગો છો એ તો જાણ્યું નહીં. તો બાકી ફાગણ ચૈત્રના વિશેષ વર્ણનમાં તમે શું કહેશો? પવન જોયો. હા. ચૈત્ર માસનો તહેવારોનો માસ છે. બરાબર. અને ચૈત્ર માસમાં કેટલી ગુડી પડવો આવશે. શું આવશે? ગુડી પડવો. ગુડી પડવો. હા. એક જાતની ગુડી બનાવવામાં આવે છે. હા. સારી ઉપર રાખી ઉપર લોટીને બધું રાખવામાં આવે છે અને ઉપર પછી એમાં લોકો એની પૂજા કરવામાં આવે છે. હા. એક રાજા હતો, મુસલમાન રાજા. અચ્છા. એને આ ઝૂલેલાલ છે એમને અહીંયા ઘણા એને પરચા આપેલા. હા. એ કુલ રાજાને. બરાબર. એટલે પછી ઝૂલેલાલજીનો તહેવાર આવે, ખબર છે ને? હા, આયોલાલ ઝૂલેલાલ જેને કહેતા હોય. અને આ ગુડી પડવો તો મરાઠી સમાજનો તહેવાર અને શક સંવત્સર થાય છે ચૈત્ર મહિનામાં. શક સંવત્સર. હા. ઘણામાં આપણે કાર્તિક મહિનામાં ગણીએ છીએ, ઘણા ચૈત્ર મહિના છે, ઘણા વર્ષ. હા. એ શક રાજાઓ હતા. વિક્રમાદિત્ય હતો. એટલે શક રાજા એટલે અમુક જે રાજાઓ જે આપણે ધારો કે ઇન્દ્રધનુષ રાજા હતો, પછી બીજા રાજાઓ હતા. વિક્રમાદિત્ય એ એમાં ઉપર ચડીને આવતા હોય બીજા જે ક્રૂર શાસકો, એનો પરાજય કર્યો. એટલે એમને જે સંવતની શરૂઆત કરી અને ત્યારથી સતનો સત સંવત કહેવાય છે. બરાબર. એટલે ચૈત્ર મહિનામાં સત સંવત આવે છે અને ચૈત્ર મહિનાનો પહેલો દિવસ છે એના એ રાજા કહેવામાં આવે છે. બરાબર. આ વખતે ચૈત્ર મહિનાનો પહેલો દિવસ રવિવાર હતો, સૂર્ય છે. સૂર્ય જ્યારે હોય ત્યારે એમ કહેશે વરસાદમાં થોડું ઘણું કંઈક ને કંઈક ગરબડ રહેતી હોય એવું કહેવાય છે. એનું રાજાની બાબતો આના પછી જોવામાં આવે છે. અને ચૈત્ર મહિનામાં તહેવારો બહુ આવે છે. એક તો આપણે જોવા જઈએ તો રામનવમીનો.
ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભય ત્યારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુકારી. તારી શોભા બહુ હશે. રામની રામનવમી. પછી માતાજીનું ચૈત્રી આઠમ આવશે. વાસંતિક નવરાત્રિ આવશે અને પેલી શારદીય નવરાત્રિ આવશે. એટલે એનું પણ પૂજન થાય છે. માતાજીનું પૂજન થાય છે, મહાલક્ષ્મીનું પૂજન થાય છે. શુદ્ધ સૂક્ષ્મ મહારુદ્રે મહાશક્તિ મહાધરી મહાપાપ હરે દેવી મહારુદ્ર ભયંકરી. એટલે સૂક્ષ્મ રૂપે આ માટે કહે છે. લક્ષ્મી માતા પૂજન થાય છે. એટલે આ બધા અને પછી પાછળ વસંતનું છે. વસંતના વધામણા. વસંત ઋતુ છે ને, રોગોની ઋતુ છે. આ રોગોમાં લગભગ વાયુને પૂછી તત્વ વિકસિત થતું હોય, બહુ થતું હોય છે અને બરાબર મધ્યમાં આવે છે. વસંત રોગોની ઋતુ કહેવામાં આવે છે. અને વસંત છે એ કવિઓને પણ કહે છે. એટલે એમાં કહેવાય છે ને, કવિ વિષય પણ રહ્યો છે. આપણે એમાં વસંત આવ્યો રે, હરી આવો રે, વસંત એમ કહેવાય છે. કવિઓના માટે તો એક આખી નવી ઋતુ જ છે. મારા આંગણે ફૂલડા વેરાવું હરી આવો ને કહેવાય છે ને. ચોક્કસ. આપણે પેલું શું કહેવાય છે ને, ફાગણ મહિનાની છે. એટલે ફાગણની તમે વાત કરી ને તો ફાગણની ચૈત્ર વસંતી વસંતના વાયરા હરી આવો ને. હા, એટલે હું જે વાત કરી કે મૂળે હું દક્ષિણ ગુજરાતની, તો અમારી બાજુ સૌથી વધારે ફાગણ ચૈત્ર હોય ને તો એમાં કેસુડો બહુ ખીલે. કેસુડા માટે તો ફાગણ મહિનો છે. હા, એટલે જ તમે આજે વાત કરી. તો કેસુડાના અમારે રોજ હોળીના જે 10 થી 15 દિવસ હોય એ પહેલા એના જ કહેવાય કે કેસુડાના ફૂલ જે હોય એ પલાળી રાખવાના. પછી નાવાનું. અને પછી એમાં મહાત્મા એ પણ છે કે તમે લીમડાને હોય એને લીમડાનો લીમડો પીવાનું આવે છે. પણ ચૈત્ર મહિનામાં તમે અલુના વ્રત કરો છો? અલુના વ્રત. અલુના વ્રતમાં સ્ત્રીઓને પ્રસાદ આપે, બાળકોને આપે. અને એમાં ઓખાહરણ વાંચવામાં આવે છે. ચોક્કસથી. એટલે ચૈત્રમાં લોકો મીઠું પણ એટલે નથી ખરીદતા. એ ચૈત્ર શરૂ થાય પહેલા ઘરમાં મીઠું લાગે. હા, એ જ એટલા માટે. અને એમાં સહજાનંદ સ્વામીનો જન્મ થયો છે. અને હનુમાનજીનો પણ જન્મ થયો છે. એ ચૈત્ર મહિનો ઘણો અગત્યનો છે. એટલે આમ જોઈએ તો આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે ચૈત્ર મહિનો એ શરૂઆત જ છે. સૌથી પહેલો આમ કહેવાય કે પગથિયું છે ચૈત્ર મહિનો જે શરૂઆત થાય. માં જગદંબાનો જન્મદિવસ, પ્રાગટ્ય દિવસ. ચોક્કસ માં લક્ષ્મીની પૂજા થાય, માં આદ્ય શક્તિની પૂજા થાય. હવે શક્તિઓની કુંજિકા સ્ત્રોતમાં સ્ત્રોત પણ વાંચવામાં આવે છે. ચંડીપાઠ કરવામાં આવે છે. એટલે આઠમના જે હવનો થતા હોય છે ઠેર ઠેર, એ હવનોના જે આહુતિઓ મળતી હોય છે, શ્રીફળની આહુતિ આપવામાં આવે છે ને, તો આ આહુતિઓને લીધે જે આખું વાતાવરણ હોય છે એ એવું માનવામાં આવે છે શુદ્ધ થઈ જતું હોય છે. હા, વસંત ઋતુ એટલે રોગોનો રાજા. અને આમાં આપણે વાતાવરણ શુદ્ધ કરવા માટે બધા તહેવારો છે. બરાબર. અને એ વખતે એટલા માટે યજ્ઞો થતા હોય છે, હવન થતા હોય છે. ગામડામાં તો હવન કરવામાં આવે છે. જ્યારે પેલી શરદ ઋતુ હોય ને ત્યારે હવન માનવામાં આવે, કારણ કે પશુઓનો રોગ થાય ને ખાવામાં આવે તો એ વખતે પણ માનવામાં આવે છે. એટલે આ જે છે વનસ્પતિના જે હોમ છે એ પણ વાતાવરણ શુદ્ધ કરતા હોય છે. એટલે આ જે મહિનાઓ જે ચૈત્ર મહિનો ઘણો સારો છે. વૈશાખી વાયરા પણ બહુ અગત્યના છે. અને ત્યારબાદ લગભગ જેઠ મહિનો આવે. ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, અને એ પછી જેઠ પછી અષાઢ. અષાઢ મહિના અષાઢીઓ આવ્યો પછી ઢૂંઢ્યા બાપા. પછી તો દરેક આમ કહેવાય ને કે અગિયારસ જો બેસી જાય, દેવપોઢી અગિયારસ, એ પછી તમારાથી કોઈ ધાર્મિક કાર્ય ના થાય. એ પહેલા તો દરેક ધાર્મિક કાર્ય. અને એટલે જ આપણે જોયું છે કે ઘણા લોકો જૂન મહિનાના પત્તા
હું મારી પોતાની વાત કરું તો મારા પોતાના જ મેરેજ જૂન મહિના પહેલા જ મતલબ પતવા આવે ત્યારે જ હતા ને એ જ વખતે તમે આગાહી એવી કરી હતી કે આ વખતે 23 થી 27 જૂન સુધી જબરદસ્ત વરસાદ વરસવાનો છે. ખરેખર મારા મેરેજમાં વરસાદ પણ એટલો જ વરસ્યો હતો. એ વખતે અમે બધાએ તમને ખાસ યાદ કર્યા. ના ના, ચોક્કસથી હોલમાં જ હતા અગેન. એટલે ઘણી વખત તો આપણું રાખેલું જે ધાન્ય હોય છે ને, હા, એ પણ બગડતું હોય છે. બરાબર. ખબર છે દેવ ભરી ગયા પછી લગ્ન નહીં થતા. હા હા, ચોક્કસ. દેવ ભર્યા પછી લગ્ન થાય? ના ના. કારણ એટલે જે બહુ બધાને જે નોમિનલ ખબર હોય રીઝન, કદાચ હું એ રીઝન સાથે જઈશ કે તમે સમજ ના થવું ના સમજ, મને પણ મારું એવું માનવું છે. હા, ચોમાસું એટલે રોગોની ઉત્પત્તિનું કારણ. જી. જીવોની ઉત્પત્તિ થાય ને, હા, અને જીવોની ઉત્પત્તિમાં આપણે નાખેલું હોય તો એમાં જીવત પડે. જીવાત પડે હા. અથવા બગડી જાય, પાછું જીવો તો બગડી જાય. બધા જાનવર છે તમારે અમે રગમાં ગયા હતા અને અમે હોસ્પિટલાઇઝ થયા. બરાબર. એટલે એનું ચોમાસામાં દરમિયાન કે જે પેલા 4 મહિના કહેવાય છે દેવઉઠી અગિયારસ, દેવ પોઢી અગિયારસથી દેવઉઠી અગિયારસ સુધીના, ત્યારે મેરેજ કે લગ્ન સિઝન કે કોઈ સારો પ્રસંગ ના થવાનું મુખ્ય કારણ આ છે જે દાદા આપણને જૈન મુનિ હોય મુનિ મહારાજ, એ પણ પ્રયાણ નથી કરતા ને. હા, પણ શ્રાવણ નક્ષત્ર આવે છે ને, બરાબર, જેઠ મહિનાની શ્રવણ પંચકામાં, બરાબર, એ પણ જીવો છે કારણ એક દિશામાં કારણ કે એ નાના નહીં તો નાના જીવોની ઉત્પત્તિ એ વખતે થતી હોય એટલે ભૂલે ચૂકે જો આપણા જીવે તો મોટા જીવોની ઉત્પત્તિ જ છે. હા, એ જ. એટલે મારું આ માનવું છે, એજ માની લીધી. હા, એસ મિલિયન. સો વાત તો દાદાએ આપણને વૈજ્ઞાનિક કારણસર એ સંગાથે બધી જ કીધી. તો દાદા, તમને વિજ્ઞાન અને જ્યોતિષ આ બંનેનો મેળાવડો કરવામાં સૌથી વધારે તમારું કહે ને કે વિષય જે રુચિનો રસનો વિષય એ જ્યોતિષ પણ ખરો, બરાબર કે નહીં? જ્યોતિષ મુખ્ય છે. હા, એ જ. એટલે એના આધાર વિજ્ઞાન અને જ્યોતિષ એ બંનેને ભેગું કરીને તમારી આગાહીઓ આવે છે એમ કહેવાય ને? કહી શકાય. હે ને? ચોક્કસ. એટલે આ રસને ડેવલપ કર્યો. અને દાદા, તમારો અનુભવ અમારા દર્શક મિત્રોને ખાસ કહેજો, કારણ કે એના જ આધારે તમે આટલી ચોક્કસ માહિતી અમને આપો છો. અને તમારે એ વિશે જાણવું છે? ચોક્કસ. દક્ષિણ ગોળાર્ધમાં પ્રવર્તતી હવામાનની સ્થિતિ એ આપણા ચોમાસા પર અસર કરે છે. બરાબર. દક્ષિણ ગોળાર્ધમાં પેરુ 3.4 નીનો વિસ્તાર, હા, 1, 2, 3, 4. હા, તમે પેરુ નામ સાંભળ્યું છે? દક્ષિણ અમેરિકાનું. હા, હા. પેરુ આજુબાજુમાં જળવાયુ ઠંડુ રહેતા હોય તો એ આખો દરિયા વિસ્તાર છે. બરાબર. તો લા નીનો મતલબ કે આ વિસ્તારમાં જે હવામાન છે એ હાઈ પ્રેશર છે. બરાબર. અને ઓસ્ટ્રેલિયામાં લો પ્રેશર છે. અચ્છા. એટલે હવા ક્યાંથી ક્યાં જાય એટલે વેપારી પવન, ટ્રેડ પવન. પેરુ નીનો 3.4 વિસ્તારમાંથી ઘણી વખત મધ્યમાં પણ હોય છે, એના માટે સર્ક્યુલેશન થાય છે. બરાબર. હવા કારણ કે એ પણ ના થાય, મધ્યમાં સર્ક્યુલેશન થતું હોય તો ત્યાંથી પણ હાઈ પ્રેશર હોય તો લો પ્રેશર તરફ જાય. બરાબર. એટલે પેરુ તરફનું નીલો 4 વિસ્તારનું જે હવાના જે પવનો જે છે હવે લઈ ઉત્તર પૂર્વ ઓસ્ટ્રેલિયા તરફ જાય. અચ્છા. કારણ કે ત્યાં લો પ્રેશર છે. બરાબર. અને ઉત્તર પૂર્વ ઓસ્ટ્રેલિયામાં થઈને લો પ્રેશર ઝોનમાં થઈને લગભગ આપણે પૂર્વ આફ્રિકામાં થઈને એ પવનો મહારાષ્ટ્ર ટાપુમાં થઈને ધીરે ધીરે ફેરવાઈને આપણા તે અરબ સાગરમાં આપતા છે અને બંગાળ ઉપસાગરમાં પણ આવે છે. સામાન્ય બંગાળ ઉપસાગરમાં લગભગ એપ્રિલથી જૂનની શરૂઆત સુધીમાં વાવાઝોડા થતા હોય છે. ઘણી વખત વાવાઝોડા આપણે ખબર લઈ નાખે એવા હોય છે. અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા થતા હોય છે. એ વાવાઝોડા સિઝન છે. એટલે આ જે ત્યાંથી જો લા નીનો બને, જળવાયુ ઠંડુ રહે, ટૂંકમાં તો મોટું લાંબુ વિસ્તૃત કહી શકાય નથી. તો એ પવનોને કહેવામાં આવે છે તેજ પવનો, વેપારી પવનો. અને આ વેપારી પવનો આવે તો આપણું ચોમાસું સારું રહે. આ વખતે તરત હું કીધું કે જુલાઈમાં બનશે, ઓગસ્ટમાં બનશે, પણ લા નીનો બન્યા જ નહીં. જબરજસ્ત ઠંડી પડશે, પણ લા નીનો બન્યું જ નહીં. ચંદ્ર ઉપર જવાવાળા જે વૈજ્ઞાનિકો છે બધે ગયા, પણ લા નીનોની આગાહી કરી છે.
અલ નીનો કે લા નીનો સમુદ્રના જે ટેમ્પરેચરની આગાહી બરાબર કરી શક્યા નહીં. મને એ નવાઈ લાગે છે. કારણ કે હવામાનનું નક્કી આધારે એ લોકો નહીં કરી શક્યા હોય એટલા માટે થઈને એ ટેમ્પરેચર માપવું પડશે. બરાબર. અને અલ નીનો હોય તો શું થાય? ઊંચું થાય. મધ્યમાં વચ્ચે થઈ જાય. બરાબર. એટલે ઉત્તર ઓસ્ટ્રેલિયામાં હાઈ પ્રેશર હોય, અચ્છા પેલું બાજુ લો પ્રેશર હોય. એટલે ઉત્તર ઓસ્ટ્રેલિયા પવનો ક્યાં થાય? સીધા જ અમેરિકામાં. અમેરિકામાં વરસાદ સારો થાય બરાબર અને આપણા ત્યાં દુકાળ પડે. જી આવી બધી પરિસ્થિતિઓ હોવા છતાં ઇન્ડિયન ઓશન ડાયફોલ બે ફોલ. એટલે જે હવામાન જે છે ઇન્ડિયન ઓશનનું હા એ ગરમ થોડુંક રહેવું જોઈએ બરાબર અને બંગાળ ઉપસાગરમાં થોડું ઓછું રહેવું જોઈએ. જી લગભગ આપણે 27°C ઉપર હોય હા તો ચક્રવાતો આવે બરાબર ટેમ્પરેચર. જી એટલે ગમે ત્યાં નીચે લગભગ ભલે લાદીનો ના બન્યા હા પણ ઇન્ડિયન ઓશન જો બરાબર હોય તો એ થાય. અને એના માટે તો ચૈત્ર મહિનામાં જોવામાં આવે છે બરાબર. પરંપરાગત જ્ઞાન પ્રમાણે ચૈત્ર મહિનામાં દરિયા સપડે તો વરસાદ સારો આવે. તો દાદા આ બધું જ્ઞાન તમે તમારું વાંચન પણ એ રીતનું હશે પણ ચૈત્ર મહિનામાં ગાલી જોવામાં આવશે. વી આકારની હોય છે ને હા અને એને શું કહેવામાં આવે છે ગાલી? રોહિણી નક્ષત્ર. રોહિણી નક્ષત્ર રોહિણી નક્ષત્રમાં ચંદ્ર આગળ પાછળ હોય બરાબર તો આપણે એ પ્રમાણે ખ્યાલ આવે કે હવામાન હિન્દ મહાસાગરનું આવું રહે છે. જો અખાત્રીનો 12 દોઢ હાથનો મોટી સોટી ઉભી કરીને એનો પડછાયો જોવામાં આવે છે. જી જો પડછાયો ઉત્તર તરફ હોય તો તમને દક્ષિણ તરફ નમેલો હોય પાછી દુનિયા પ્રમાણે. એટલે એ એટલું ચોક્કસ ખબર પડી જાય એનાથી ઉપર આ બાજુ નમેલો હોય લગભગ ઉત્તર તરફ હા તો ચંદ્ર દક્ષિણ તરફ જ હોય ને હા તો એ હિન્દ મહાસાગર તરફ હોય તો હિન્દ મહાસાગર ગરમ થશે બરાબર અને એની વરાળ છે એ પરંપરાગત જ્ઞાન છે. બરાબર પણ અપર મીન ને એ બધું એમાં અડતી નથી. એટલે આમાં જે વૃક્ષો કેવા પલ્લવ થાય છે, હા પક્ષીઓ કેવું બોલે છે. આ ટીટોળી નામ ખબર? ટીટોળી ટીટોડી હા એના હા, ઈંડા મૂકે એના પરથી પેલું જે ઈંડા મૂકે તો ઘણી વાર મે મહિનામાં એપ્રિલ મહિનામાં ઈંડા મૂકે હા તો એનું કંઈ કામનું નથી. જી કારણ કે બચ્ચા ઊંડા થઈને જતા રહે. હા એ અષાઢ મહિનામાં ટીટોળી ઈંડા મૂકે અચ્છા અને ઉપર મૂકે તો એને ખ્યાલ આવે કે મારા બચ્ચા વરસાદ થશે તો મારા બચ્ચાનું રક્ષણ મળશે. હા એટલે એ અષાઢ મહિનામાં એનું મહત્વ છે. બરાબર કારણ કે ટીટોળી ઈંડા તો વહેલા મૂકી જાય. હા એ તો ખરું એટલે અત્યાર સુધી આપણને જે એવું માન્યતા હતી કે ટીટોળી ઈંડા મૂકે તો વરસાદ સારો પડશે પણ મહત્વ તો એ છે કે જો અષાઢ મહિનામાં ટીટોળી ખરેખર જો એના ઈંડા મૂકે તો એને એ શ્યોરિટી થઈ જતી હોય છે કે આ વર્ષે વરસાદ સારો એવો પડવાનો છે. પછી વરસાદ માટે સપ્તનારી ચક્ર આવે છે. સપ્તનારી છે ઓકે એ શું છે દાદા? એક પ્રચંડ નારીમાં ગ્રહ હોય, નિર્જન નારી પ્રચંડ નારીમાં, પ્રચંડ નાડી અચ્છા પછી ચંડ નારી હોય, ચંડ નાડી પછી દહન નારી હોય, હા દહન નાડી સૌમ્ય નારી. પહેલા સૌમ્ય. આપણે આનો વિચાર કરીએ. બરાબર પ્રચંડ નારીમાં ગ્રહો જ્યારે આવે હમ ત્યારે પ્રચંડ વાવાઝોડું ફૂંકાય. અચ્છા ચંડ નારીમાં ગ્રહો આવે ત્યારે વાયુ સ્વરૂપ થાય. વાયુ સ્વરૂપ થાય દહન નારીમાં ગ્રહો આવે તો ગરમી પડે તો ગરમી પડે અને સૌમ્ય નારીમાં ગ્રહો આવે તો હવા સમશીતોષણ રહે. એટલે પછી દરેક નામ પાછા સાથે એના અધિપતિ ગ્રહ હોય છે. અચ્છા જેમ કે પ્રચંડ નારીનો શનિ, બરાબર એવી રીતે જળ નારીઓ છે. હા જેમાં શુક્ર છે નીર નારીનો. જી નીર નારીમાં ગ્રહો આવે તો વાદળો થાય અને કંઈક વરસાદ થાય. બરાબર પછી લગભગ જળ નારીમાં આવે હા બુધ એનો અધિપતિ છે બુધ તો વરસાદ થાય. બરાબર અને અમૃત નારીમાં આવે તો હેરબંધ વરસાદ થાય. પણ એમાં કયા કયા સંયોગો થાય છે? ધારો કે બુધ શુક્ર છે ને ગ્રહો બહુ વરસાદ લાવનારા હોય છે. હા હા, એટલે એકબીજાના સંયોગથી એ સપ્તનારી ચક્ર જોવામાં આવે છે. જી એ આપણી પ્રાચીન વિદ્યાનો બહુ સરસ આપણા પ્રાચીન જી વેદોએ સરસ વેદોએ સરસ કરી છે. તો તમે એવા કયા એવી કઈ બુક વાંચી એવી કઈ ચોપડીઓ વાંચી એવા કયા પુસ્તકો તમે જ્ઞાનાર્થ કર્યા કે તમને આના વિશે પણ જ્યોતિષમાં પણ જે ઇન્ટરેસ્ટ પડ્યો ને એને તમે વાંચ્યા? સારું સારું બૃહદ સંહિતા છે, વરાય સંહિતા, વારાહી સંહિતા જી પછી પેલી ભદ્રબાહુ સંહિતા છે, બરાબર મેઘમાલા છે, મેઘમાં ભડલી વાક્યો છે. હા આ બધા પ્રાચીન વર્ષા વિજ્ઞાન છે. અચ્છા અને ત્યારબાદ પરંપરાગત જ્ઞાન માટેનું ચોમાસાના ઘણા પુસ્તકો છે. ઘણા જેમ કે આપણે અષાઢ મહિનામાં જોવું હોય હમ તો અષાઢી વીજળી જોવામાં આવશે. અષાઢ
ઈશાની વીજળી. હા ઈશાની વીજળી કેમ જોવામાં આવશે? ચોમાસું તો આપણું દક્ષિણ પશ્ચિમનું છે, નૈઋત્યનું. હા તો ઈશાની વીજળી કેમ જોવામાં આવશે? અમે ભણતા હતા ત્યારે પણ અમને એવું જ કહેવામાં આવતું કે નૈઋત્યના પવનના આધારે ચોમાસું કેવું આવશે એ આપણને ખબર પડશે, પણ એનાથી આગળનું વિજ્ઞાન અમે કોઈ દિવસ પછી જોયું નહીં. પણ આજે તમે ઈશાની વીજળીની વાત કરી એ કંઈક જાણવા જેવું છે, એ ચોક્કસ શીખો. જે પવનો જે બધા આવ્યા હા બંગાળ ઉપસાગરમાં બધા જી. વિંધ્યાચલ પર્વત ઓળંગીને હા અને પછી એ એક મોટી બલુચિસ્તાનની ડુંગરમાં છે હારમાળા, જી ત્યાં થઈને પછી ઈશાન તરફ ખાંચો બનાવે છે બરાબર. બધા એક સાથે. અને એટલા આપણે ઈશાની અષાઢી સુદ બીજી ઈશાની વીજળી જોવામાં આવે છે, પાંચમની વીજળી જોવામાં આવે છે. હા એટલે એના એટલે આધારે એના આધારે કે આ બરાબર હવે વરસાદનો છે એ સેચ્યુરેટેડ થઈ ગયો છે, એટલે એટલા માટે જોવામાં આવે છે. જી અને વીજળી પણ અલગ પ્રકારની જોવામાં આવે હા. છે. ધારો કે લાલ ભડાકા જે વીજળી હોય તો પવન ફૂંકાય, ઓહ સાપ જેવી છોટી જેમ હોય એવી વીજળી હોય તો વરસાદ થાય. બરાબર અને હોળીમાં ઠંડી રહે તો હોળી તાપીને જાય તો હાલ. બરાબર. એટલે આ બધું ભિન્ન ભિન્ન પ્રકારના અવલોકનો છે. અવલોકનો છે એટલા એના આધારે તમે કહી શકો. એટલે જો કે આ જે તમે આટલા વર્ષથી જે તમે કીધું એમ કે તમે સરકારી ખાતામાં હતા, કૃષિ ખાતામાં, તો એ અને તમારું જે નોલેજ છે એ બંને ભેગું કરીને તમે આગાહી જે કરો છો. કૃષિ ખાતામાં તો પાક પહેલા જ કેમ બરાબર થઈ નહીં જી એ માટે. બરાબર. પણ પાકને અત્યારે રસ્તામાં મળતો હતો, ખેડૂતો પૂછે હમણાં માળખું ના લાવતા, અમારે જીરું છે બગડે છે. કારણ કે જીરું છે ને એ બહુ મોંઘું હોય છે. અને જો ખેડૂતો માટે એમ છે તો વરસાદ છો ને તો આખા વર્ષની કમાણી છે અંબાલાને ગાળો ખવડાવી. એટલે દાદા તમને લોકો આવું કે ખરા કે હમણાં વરસાદ ના લાવતા? રસ્તામાં જ ભાઈ સારી વરસાદ ના આવતા. જી કઈ આટલું બધું જીરું સરસ છે તો મને રડવું આવી જાય ને. હા એ તો છે. તો ખેતી મોટી હોય જોવાય અને પછી એકદમ પાક બગડે તો કોઈને પાક બગડે તો આખા વર્ષની કમાણી જાય તો ઘણા રડે. રડે ખરેખર રડે, કારણ કે એ મહેનત છે આખા વર્ષની. ખેડૂતને મહેનત છે અને કોસ્ટ ઓફ કલ્ટિવેશન છે હા. એ કઈ અમુક પાકમાં જીરાજીમાં જ્યારે ઓછા પિયતમાં મળતું હોય છે. હા ઘણી વખત એવા ઓપરેશન હોય છે, ઘઉંમાં 7 કે 8 સુધી પાવે તો પિયત પાણીના પૈસાથી લો તો ગણવા જો તો કોસ્ટ ઓફ કલ્ટિવેશન જે છે એ બહુ પરવડતી નહીં બરાબર. ખેડૂતોને. જી આ તો ભેંસો રાખે છે ને હા એટલે પરવડે છે, કારણ કે ભેંસોમાંથી દૂધ આવે છે. જી. તો ભેંસો રાખેલી છે તમે? ના, મારા દાદી રાખતા. ભેંસનું શીંગડું આવે ખબર છે આપણે જોવા એને દોરવા જઈએ તો હા, એ અજાણ્યું હોય તો એમને જાણીતા એને જ દોવા. અજાણ્યા આપણે બહાર ગામ જવું હોય ને તો એમના જેવી સાડી પહેરી હા અને પછી એ જે ભેંસ આમ દોવા દે તો ભેંસ દોવા દે. તો દોવા દે, ધરો નહીં ધરો તો- તમારા મધર હોય હા અને ગામડે ગયા તો બીજા કોઈને લાવો તો તમારા મધર જેવી સાડી પહેરવી જોઈએ. જી. તો જ પેલા- ઓળખાણ એને રહે. પેલા તો આવતું આપણો તો બોલો બળદને સીધો આમ કરવા દો તો આમ કર તમારું માથું આવ્યું સીધું માથા પર આવે. બરાબર. એ બધું ખેડૂતો જાણવું પડે. એટલે તમને ગ્રામ્ય જીવન વધારે ગમે? ગ્રામ્ય જીવનમાં ઉછરેલો છું હું. જી. એટલે ગમે એની માટે આ તો જોવું પડે, બરાબર. કારણ કે આપણને જે કંઈક મળતું હતું એ આમાંથી દૂધમાંથી મળે છે. દૂધમાંથી મળે. અને દૂધની ક્રાંતિ તમે જુઓ છો સરસ થઈ ને હા કુરિયન સાહેબ વખતે ક્રાંતિ થઈ અને આ દૂધની ક્રાંતિમાં તો લોકો 2 પાંદડે થયા. શ્વેત ક્રાંતિ લાવી દીધી કુરવેન સાહેબે તો. 2 પાંદડે થયા ને. જી જી. તો એ સાથે શું કે હું એ ખાસ એ તો પૂછવાની હતી કે આ વખતનું જે ખેતી છે, આ વખતના પાક જે રહ્યા છે હવે તો સારા જ રહ્યા છે, પણ આવતા વર્ષના પાક વિશે તમે કંઈક કહેશો? કઈ રીતે રહેશે? પવન તો જોવા દો હોળીનો. એટલે બધું નિર્ભર છે હોળીના પવન પર. બધા અખાત્રીનું પણ બધું. અને આસુરી તમે કઈ કહેતા એટલે શું કહેતો? એ જ મને જાણવા એવું મળ્યું હતું કે ખાસ કરીને તમને આ વિષયમાં પણ રસ છે, આ આસુરી શક્તિના વિષયમાં. એ જ્યોતિષનો વિષય છે. જ્યોતિષનો વિષય છે એટલે મને એ જ થયું કે હું ચોક્કસથી પૂછીશ કે મને પણ આ જ સવાલ છે કે આસુરી શક્તિ છે શું? તારીખ 29મી માર્ચ એટલે 30મી માર્ચમાં શનિ મીન રાશિમાં આવશે. અચ્છા. શનિ મીન રાશિમાં આવશે તો શનિ રાહુની યુતિ થશે. હા. શનિ રાહુની યુતિ થાય ને શનિ અને રાહુની યુતિ. શાપિત દોષ. શાપિત દોષ. તમને ખ્યાલ છે શાપિત દોષ શું છે? શનિ રાહુ શાપિત દોષ તમે જોયો? તમે કુંડલીમાં? ના, મને જાજો જો કે આ વિષયમાં બહુ ખ્યાલ નથી દાદા. શાપિત દોષ થાય એટલે નેગેટિવ એનર્જી
આપણા પૃથ્વી ઉપર આવે હા એના આપણે નામ આપ્યું આસુરી સંપત્તિ. બરાબર. એટલે અને દક્ષિણ વિશ્વમાં ગ્રહો છે એટલે ધોખાબાજી, ઠગાઈ અને ઘણી વખત અંધશ્રદ્ધા આ બધી બાબતો વધારે બને અને આમાં એવા રહસ્યમય બનાવો બને જેને આપણે કલ્પના ના કરી હોય. અમને ખબર છે કે ટ્રમ્પ છે આ બધા હાથે બેડી બાંધીને આવવાના છે. જી. ખબર હતી કે આટલા બધા ખીચડી જવાના, ચકદઈ જવાના, આ રેલવેમાં, પછી આપણા મેળામાં, જી. એ બધી આસુરી સંપત્તિ કહેવાય ને. હા. કારણ કે ઉપર ટોળા પરથી ગયું બધા માણસો આ વખતે બહુ ચકદાઈ ગયા. આ ઉપરાંત ઘણી બાબતો બની. બરાબર. એટલે આવું કોઈને દોષ ના લેવાય, પણ આસુરી સંપત્તિનો ઉદય થતો હોય ને ત્યારે આવા બનાવો બનતા હોય છે અને વનકલ્પ્યા બનાવો બને. તમને ખબર છે કે બેડીઓ નાખીને ચોક્કસથી. અમેરિકા લાવવામાં આવ્યા હતા ને, હા, બેડીઓ પહેરાઈને આવ્યા હતા ને. હા જી. જોકે એમાં તો અમેરિકન સરકારમાં એ રીતે એમનો રિવાજ છે. બરાબર. તો આ જે યુદ્ધો થાય છે એ પણ એવા જ શક્તિનો કોઈ પ્રભાવ ખરો? હા. બરાબર. યુદ્ધો વિશે જાણવું છે? હા ચોક્કસથી, કેમ નહીં. જાણવું એટલે જ પડે કે આ યુદ્ધો થઈ રહ્યા છે તો આનો કોઈ તો ઉકેલ ખરો? યુદ્ધોનો ઉકેલ અત્યારે તો ટ્રમ્પ છે શાંતિ કરવા લઈ ગયા છે, પણ ઝેલેન્સ્કીએ માન્યું ના, ઝેલેન્સ્કીએ ના માન્યું. શું કીધું એમને? એ પણ ટ્રમ્પ સાથે એમને વાતચીત થઈ ગઈ મોટી. આપણે 2050 સુધી જોવા જઈએ ઓહો. તો 2025 થી 2027માં શનિ મીન રાશિમાં આવશે. એ તો આપણે ખ્યાલ છે ને. હા. એ મીન રાશિમાં એની અસર જે છે આપણા દેશના કુરુક્ષેત્ર, પંજાબ, હરિયાણા ઉપર પડતી હોય છે આપણે ત્યાં. અને દેશો માટે જોવા જઈએ ટ્રોલિંગ અને ટ્રેક્ટર વખત ઓછો છે ને તો આપણે શોર્ટમાં બતાવીએ ને. ના ના, બોલો, વાંધો નહીં. વખત ઓછો નતો. નહીં, એનું વિવેચન નહીં કરવું ને. ના, વિવેચન નહીં, પણ જે મૂળ મુદ્દા તમે પોર્ટુગલ અને સ્પેનની વાત કરો છો, પોર્ટુગલ અને સ્પેન હા. આની પર અસર કરે. હા. પછી મેષ રાશિમાં શનિ આવશે. મેષ રાશિ બોમ્બ ધરાવતાની રાશિ છે. અચ્છા. આમાં વિશ્વ યુદ્ધોની એ વખતે બધું આવા બનાવો બની રહ્યા છે. બરાબર. એટલે 2027 થી 2029માં આંગ્લ દેશની અસર થાય, ઇંગ્લેન્ડ વગેરે. હા. પછી 2029 થી 2032માં શનિ વૃષભ રાશિમાં આવશે. વૃષભ. બરાબર. એટલે આ વખતે જ્યોર્જિયા, પર્શિયા, પોલેન્ડ હા. આ બધું થાય. બરાબર. અને પછી તો આપણા અમેરિકાની મહાસત્તા છે હા. એના અંગે ટોર્નામેન્ટ કેટલા આ હું નિયમથી જોઉં, સાયન્સથી નથી જોતો. સાયન્સથી નથી. સાયન્સ હા હા. સાયન્સ અને નિર્ણય બે જ્યોતિષમાં છે. બરાબર. સાયન્સ એ થોડો વધારે થાય છે. 2032 લગભગ 2034ની આસપાસ, એના પછી 2035. એના આસપાસ જ્યારે મિથુન રાશિમાં શનિ આવશે હા. ત્યારે અમેરિકામાં કંઈક હલચલ થશે. કઈ રાશિમાં? મિથુન રાશિ અમેરિકાની રાશિ છે. બરાબર. વૃષભ રાશિ આરબ કન્ટ્રી પર્શિયાની રાશિ છે. પછી 2032-34માં કર્કમાં ઇંગ્લેન્ડ, આફ્રિકા બધું કર્ક રાશિની અંદરમાં આવશે. બરાબર. એટલે આ 2050 સુધીના જે વર્ષો છે બરાબર નથી. 2037 થી 2038માં સિંહમાં ફ્રાન્સ અને ઇટાલી. હા હા, બરાબર. સિંહ રાશિએ ફ્રાન્સ અને ઇટાલી. શનિની સિંહ આવે. બરાબર. 38-40માં કન્યામાં તુર્કસ્તાન છે, સ્વિટ્ઝરલેન્ડ. જી. પછી તો તુલા રાશિમાં જ્યારે શનિ આવે તો ચીન, જાપાન, તિબેટ, ઇજિપ્ત એની અસર થાય. વૃશ્ચિક રાશિમાં મોરોકો, નોર્વે. ધનુ રાશિમાં અરબી, હંગેરી. પછી મકર રાશિમાં પછી ભારત આવે અને કુંભ રાશિમાં આ વખતે જે કોરોના જોયા એટલે જેમ એમાં એ વખતે કંઈ કંઈ આપણને કોઈ બ્લડ થ્રુ કે બીજું કોઈ એવી અસરો નહીં થાય. પણ કુંભ રાશિનો શનિ જે છે એ રશિયા એના પર વધારે અસર કરશે. હમણાં કુંભ રાશિ શનિ તો રશિયાના યુક્રેન યુદ્ધ થઈ તો હવે મીન રાશિમાં વાત થયું એટલે યુદ્ધ લગભગ સમી જવાનું બધી વાતો કરવા માંડ્યા. કારણ કે મીન રાશિમાં શનિ ધીરે ધીરે આવશે. બરાબર. કુંભ રાશિ છે સરકાર પ્રદેશ અને ઉપર રશિયા વગેરે ઉપર અસર કરતું હોય છે. બરાબર. તો આ વર્ષનું જ્યોતિષ હું પૂછીશ તમને કે ભારત માટે શું કહી રહ્યું છે, અને ભારત પછી આપણે વાત ગુજરાતની પણ લઈશું કે કેવું રહેશે ગુજરાતનું આ વર્ષ. આ વખતે ભારતની રાશિ વૃષભ છે. બરાબર. ગુરુ હમણાં વૃષભ રાશિમાં ચાલેલું છે અને આ વખતે મિથુન કર્કમાં રહેવામાં આવશે. જી. એટલે ભારત માટે આ વર્ષનું સારું છે, પણ મીનનો શનિ જે છે એ મીનનો શનિ કંઈ છે ઉત્તર ભારત, પાણીપત, બનારસ
હા એ બાબતમાં કંઈક થોડી મુશ્કેલી કરશે, મુશ્કેલી રહે. પણ આંદોલનનો હડતાલ વધારે થશે. આંદોલનો અને હડતાલ વધારે થશે. જી કારણ કે આસુરી સંપત્તિમાં હા, હા. નેગેટિવ શક્તિ ઉત્પન્ન આવી છે ને. બરાબર. એટલે આ અને વખતે પાછી દક્ષિણ વીથીમાં ગ્રહો છે. જી એટલે ગુજરાત હોય કે દેશ હોય હા એને લગભગ આ આસુરી શક્તિનો ઉદય છે, જી એનાથી થોડીક સાવચેત રહેવાની જરૂર છે. નેગેટિવ શક્તિ હોય તો માથાચાર મગજ ઉપર અસર કરે. હા માથાચાર મગજ ઉપર અસર કરે તો શું થાય? માથા ધન્યતા ઉન્માદ ઉત્પન્ન થાય. બરાબર. એટલે ઘણી વખત આપણા ભારતમાં તો ઉન્માદ નહીં ઉત્પન્ન થતો, આપણે ઉઠાવી દે છે, હા પણ બીજા રાષ્ટ્રો જે છે એ બાયો છે. હા બરાબર. અને અત્યારે અમેરિકા ટેરિફ લાવી છે, ટેરિફ એટલે લાગી બીજા ગઈ છે. બીજા બીજા રાષ્ટ્રોએ બાયો તો ચડાવી છે ને. ના, એ તો છે જ. ના, એ એટલા માટે કારણ કે અને અસરમાં ગુજરાત tariff- પણ મુક્ત ના રહી શકે. બરાબર. એટલે આ એકંદરે આ વર્ષ થોડું સંભાળવા જેવું ખરું, ચોક્કસ. શનિ મીનમાં આવ્યા પછી છેક આખા લગભગ 2050 સુધીમાં ઓહો. હવે અવનવા બના જ કરશે. એવું આ જ્યોતિષ પોતાની કહે ટોલેમીની ટેટ્રાબિબોલ્સના આધારે કહેતા. ઓહો. શનિની ગતિ હોય, પ્લુટોની ગતિ હોય, મંગળ પૂરા ભાંગોળિયા પ્રવૃત્તિ બતાવે છે. બરાબર. નેપચ્યુન હોય તો સ્મગલિંગ, દાણચોરી, ઓહો. સારો હોય તો વિશ્વબંધુત્વનો બરાબર. બતાવે છે. હા અને હર્ષદ જે છે હા એ પ્રજાસત્તાકનો બોધ કરે છે. બરાબર. એ જરા પેલું શું કહેવાય, એક જાતની નવી પ્રકારની તાકાત બતાવે છે હર્ષદ. જી. હર્ષદ પુસ્તકમાં આવશે. હા. એટલે આરોપ પ્રક્રિયામાં હવે કોઈ નવી જાતની તાકાત આવશે. ઓહો. ઈરાન જે છે, ઈરાન, ઉત્તર કોરિયા, બરાબર. આ બધા દેશોમાં શું થાય છે જોવું. પાકિસ્તાન, જી. ભારતને પણ સરહદો સાચવવી પડશે. મેં આ વખતે એ પણ જોયું કે પાકિસ્તાનમાંથી 800 અબજ ડોલર એટલે 800 અબજ ડોલર કરોડ જે પણ આપણે જે કાઉન્ટ થશે એટલું તો સોનું મળ્યું છે. એટલે સોનાની ખાણ છે ત્યાં. આ હકીકતમાં નદીમાંથી વહેતું ત્યાં સોનું મળી આવે છે અને લોકો ભરી ભરીને લઈ જાય છે પાણી, પછી રેતીમાં પેલું શોધતા હોય ને રીતે સોનું શોધે છે. તો એવા ભારતની આજુબાજુમાં કે ભારતમાં એવું કંઈક મળી શકવાની કોઈ શક્યતા ખરી? દક્ષિણ ભારતમાં મળશે, મળે છે. દક્ષિણ ભારત. પણ રેતીમાંથી સોનું તમે શોધો ને, હા એ તો સોનાની ખાણોમાંથી સોનું મળે, બરાબર છે. જી. રેતીમાંથી તમે સોનું શોધો એટલે ચાણી જેવું પાણી હોય હા પાતળું, એ પાણીમાં કોક કણો મળે. હા. હવે કેટલા કણો તમે એકઠા કરો ત્યાં તમે સોનાની તમારે અહીં બને. એ તો છે. એ તો બહુ મેં જોયું છે સોનાની ખાણ. હા હા અને આવી રીતે પાણીમાંથી સોનું એકઠું કરતા બાળકો જ હોય છે ને, ટૂર આવતી હોય ઓહો. એમને એવું બતાવ્યું હતું કે હાથમાં પાણી લે હમ અને નીચેમાં પાણીમાં સોનાના કણો જતા હોય, બરાબર. એમાંથી પછી ધીરે ધીરે પાણી જતું રહે, એ સોનાના કણો આવે એ બાળકો આમ ચીપિયાથી આપણે ચીપ્યા થઈએ પણ એ કંઈ આમ જોવે એ જોવા માટેનું. બરાબર. બાકી સોનાની ખાણોમાંથી ઊંડાવતો એ સોનાની ખાણમાં મોટું બધું સોનું દેખાતું હોય છે, જી જી પણ એ રિફાઇન કરવું પડે. હા, એ રિફાઇન થાય પછી એ રિયલ પ્રોસેસમાં આવે કે અને પછી સોનાની ઘાટ આપીએ. ખાણને જોઈએ, બરાબર બરાબર. પણ તમે કહો પાણીમાં તો બહુ ઓછું મળે. હા, એ તો તસુબાર સમાન જેટલું હોય ને આટલું જ હોય એટલે ક્યાંથી શોધવું ને કેટલું શોધવું, કેટલું ગાળવું, એ બધી પ્રક્રિયા થતી હોય. સો ગણતો દેખાતું ચમકતા. બરાબર. સો દાદા, આટલા વર્ષોના અનુભવમાં એવું કંઈ ખરી કે જે તમે કહેવા ઈચ્છતા હો અમારા દર્શક મિત્રોને? મારે કહેવાની ઈચ્છા એમ છે હા કે ખેડૂત ભાઈઓ જે છે ને હા એને આગામી ચોમાસું સારું નીકળે હા અને આગામી એમના પાક સારા થાય. ગઈ વખતે તો અતિવૃષ્ટિથી ઘણા વરાપે નથી થઈ કે તમે વરાપ એટલે ખબર છે તમને? ના, નવો શબ્દ આવ્યો પાછો. વાસ્પા કન્ડિશન ઓફ ધ સોઇલ. ઓહો, અચ્છા. વાસ્પા કન્ડિશન ઓફ ધ સોઇલ. આપણે લાડુ બનાવ્યા છે ને, લાડુ, હા અને લાડુ આપણને પડી જાય ને હા એવું ખેતરમાં હોય જી. અને એમ જ બિયારણ હોય, પણ આ તો કેટલો ભેજ હતો. બરાબર. ભેજમાં કઈ છે બાબુ હા. એ ખેડૂતો મોડું આવવાનું લેટ પડેલા હોય છે. અચ્છા. એટલે ઘણી વખત સિઝન જે ખેડૂતોના એ સચવાતી નથી, હા એટલે ખેડૂતો સુખી થાય, બરાબર. ધનવાન થાય, જી. ઐશ્વર્યવાન થાય. કંઈ કોઈને હવે બધા એ કંઈ ઘરમાં નોકરી હશે ને એટલે ખેડૂતનું હાલ ચાલે છે. હા, એ તો છે. નહીં એકલી ખેતી ઉપર તો છે ને અત્યારે મુશ્કેલી છે. હા. જમીન વધારે હોય જી. તોય પણ એમાં જો ધારો કે બિયારણ છે, કપાસ વાવ્યો, હા 100 એકરની જમીન હોય અને વરસાદ ના થાય તો બધું બટી જાય હા, એ તો અને છે. તે સુકાઈ જાય. 100%. એટલે ખેતી છે ને એ ગેમ્બલિંગ છે, જુગાર છે. ઓહો. એ ભગવાન જુગાર ખેતી ના બનાવે એ મારે કહેવાનું છે. ભગવાનને પ્રાર્થના કરું છું. ચોક્કસ ચોક્કસ. તમે જો તમારા અનુભવના આધારે કીધું હશે તો ચોક્કસ એ વાત એ તો સર થતી જ હશે.
આ સાથે જ અસ્મિતા ભારતના આ પોડકાસ્ટમાં તમે Thank you, અમને તમારો અસ્મિતા કિંમતી ભારતમાં. સમય આપ્યો એ ખૂબ ખૂબ આભાર દાદા. અમને ખૂબ આપનો બધી પણ આભાર. માહિતી મળી અને ચોક્કસથી આવતા રહો ને અમને નવું નવું જણાવતા રહો.